દિવાસાના દિવસ સાથે શરૂ થતા તહેવારોની કથાકાર શ્રી પ્રફુલ્લચંદ્ર આચાર્ય વાત કરે છે। શ્રાવણ માસના આગલા દિવસ એટલે દિવાસાના દિવસ સાથે વિવિધ તહેવારોનો પ્રારંભ થાય છે। દિવાસા બાદ શ્રાવણ માસ, ભાદરવા માસ તેમજ આસો સુધી અને પછી નવા વર્ષના તહેવારો આવતા રહે છે। દિવાસા સાથે શરૂ થતા આ તહેવારોની વાત કરતા રંગોળાના કથાકાર શ્રી પ્રફુલ્લચંદ્ર આચાર્ય પર્વોની વિગત આપી રહ્યા છે। શાસ્ત્રોની અંદર કે દિવાસો એ કોઈ પ્રણાલિકા નથી, પણ દંતકથાથી ભળેલો એક તહેવાર છે અને એને ડોશી શાસ્ત્રમાં દરેક જે કંઈ તહેવારો આવે છે એનો માસો કહેવામાં આવે છે, દિવાસો, તહેવારોનો માસો। અને ત્યારથી જ તહેવારો શરૂ થાય છે। એટલે બધાએ એવું નક્કી કર્યું કે આ દિવસ પછી, જો કે એ દિવસ આવે છે અષાઢ વદી અમાસને દિવસે, જેને આપણે દિવાસા તરીકે દંતકથામાં આપણે એને ઓળખીએ છીએ, પણ ત્યારથી તહેવારો શરૂ થાય છે। દાખલા તરીકે શ્રાવણ માસના આગલા દિવસેથી દિવાસો એક તહેવાર ગણાય છે અને તે દિવસે પણ લોકો સારી સારી વાનગીઓ બનાવી લાપસી સાથે જમે છે। અને ત્યાર પછી જન્માષ્ટમી, નાગપંચમી, સાતમ, શીતળા સાતમ, ગોકુલાષ્ટમી, પછી આપણે એક તો પૂનમને દિવસે જે આપણે રક્ષાબંધન કહીએ છીએ એ, ત્યાર પછીના ભાદરવા મહિનામાં પણ પિતૃઓના તહેવારો, પછી ભાદરવી અમાસ, આવી રીતે અનેક જે આપણા હિન્દુ ધર્મના તહેવારો છે એ તહેવારોની શરૂઆત થાય છે અને એ દિવાસાથી પછી જ શરૂઆત થાય છે દરેક વર્ષે। એટલે આ રીતે આ બધી ગણતરી કરવામાં એનું નામ દિવાસો, એટલે કે આના પછીના ઘણા તહેવારો શરૂ થાય છે એટલે એનું નામ પણ એ આપવામાં આવ્યું છે। બીજું કે આપણો દેશ જ એક ધર્મ પરંપરા પ્રમાણે ચાલી રહ્યો દેશ છે, એમાં ધર્મ પ્રાધાન્ય દેશને ગણવામાં આવે છે। એટલે દરેક તહેવારો દ્વારા જ લોકો ઉત્સાહ ઉજવે છે અને આ રીતે પોતાનું જીવન આનંદમય પ્રસાર કરે છે, એ માટે આ તહેવાર ઉજવાય છે। નવરાત્રિનો તહેવાર, પછી આપણે આગળના બીજા જે તહેવારો છે એ બધા પણ, દાખલા તરીકે શરદ પૂનમ, જ્યાં રાત્રિના સમયે ઊંધિયું બનાવવામાં આવે છે અને બધા ઝપાટા બોલાવે છે, આ તહેવાર પણ આની અંદર જ, આના પછીના જ છે, એટલે એની ગણતરી પણ આમાં જ થાય છે। નવરાત્રિ એ માતાજીનો તહેવાર છે, પછી શ્રાદ્ધ એ પિતૃઓનો તહેવાર છે, શરદ પૂનમ છે એ દેવતાઈ તહેવાર છે, એ રીતે આ બધા તહેવારો શરૂ થાય છે। આપણે જો આસો મહિના સુધી જઈએ અને કારતક મહિના સુધી જઈએ તો બીજા પાંચ તહેવારો મળે છે અંદર। દાખલા તરીકે આસો મહિનાની અમાસ છે અને આપણે દિવાળી કહીએ છીએ, અને દિવાળી પછી પાછો બીજો દિવસ બેસતું વર્ષ કહીએ છીએ, ત્રીજો દિવસ ભાઈબીજ કહીએ છીએ, એમ પાંચમો દિવસ લાભ પાંચમ કહીએ છીએ। એ રીતે આપણો જે આ શ્રાવણ મહિનો છે એના તહેવારો, ભાદરવા મહિનાના તહેવારો, અને પાછા આસો મહિનાના તહેવારો અને કારતક મહિનાના, એમ કરીને અનેક તહેવારોની શરૂઆત આ દિવસોથી થાય છે। સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો, અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।